હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કયા પીરિયડમાં એક્સરસાઇઝ 7.9 ના ક્વેશ્ચન નંબર 4 થી લગાવીને 6, 4, 5 અને 6 કમ્પ્લીટ કર્યા હતા. આપણે હવે ક્વેશ્ચન નંબર 7 લઈ રહ્યા છીએ અને આ જે દાખલા છે 8 સમ સુધી બધા આદેશની રીતનો ઉપયોગ કરીને ગણવાના છીએ. એટલે આપણે આદેશ લઈને ગણશું. તમે જોઈ શકો કે આ 1 દ્વિઘાત દેખાય છે, એટલે એક્સરસાઇઝ 7.4 નું પુનરાવર્તન થઈ રહ્યું છે. જો એકના છેદમાં દ્વિઘાત હોય તો આપણે શું કરીએ છીએ? પૂર્ણ વર્ગ બનાવીએ છીએ. તો ચાલો આપણે આને પૂર્ણ વર્ગ બનાવીએ. -1 to 1 x² + 2x. આનું તૃતીય પદ શું હશે? તૃતીય પદ શું હશે? ફોર્મ્યુલામાં મૂકીને જોઈજો. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો શું આવશે? 1. a² + 2ab અને બાકીના 5 છે એટલે 4 અહીંયા મૂકી દેશો. આ તો આદેશ લઈને આપણે ગણવાનો છે. સો x પ્લસ મધ્યમ પદની નિશાની પ્લસ અને 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. આદેશ લઈને ગણવાનો છે એટલે આપણે x + 2 = t મૂકીને ગણશું. અધરવાઇઝ આ તમે ડાયરેક્ટલી તમે દાખલો ગણી શકો. 1/x² + a². કોની ફોર્મ્યુલા? 1/x² + 1. કોનું છે? tan ઇન્વર્સ x નું ને. તો આ tan ઇન્વર્સ x જેવું ફોર્મ છે. તો આપણે આદેશ લઈએ x + 1 = t. આદેશ લેતા સો x નું વિકલન x ના સાપેક્ષે 1, 1 નું વિકલન 0 * dx બરાબર t નું વિકલન t ના સાપેક્ષે 1 * dt. સો હવે therefore dx = dt. અને હવે લિમિટ મૂકીએ કે જ્યારે x = -1 હોય ત્યારે t કેટલો થશે? તો કે x ની જગ્યાએ -1 મૂકો તો 0. x = 1 હોય ત્યારે t કેટલો થશે? t બરાબર શું છે? x + 1. તો 1 + 1 એટલે 2. તો તમારો દાખલો વિદ્યાર્થી મિત્રો આ રીતે ફેરવાઈ ગયો. જ્યાં -1 છે ત્યાં 0 આવી ગયું અને જ્યાં 1 છે ત્યાં 2 આવી ગયું અને 1/x + 1 નો વર્ગ છે ત્યાં t² આવી ગયું અને પ્લસ આ છે તમારી પાસે 2 નો વર્ગ અને dx છે ત્યાં આપણે મૂકી દેવાના છે dt. dx છે ત્યાં આપણે મૂકી દેવાના છે dt. તો તમારી પાસે આ ફોર્મ્યુલા આવી 1/1 + x² જેવી ફોર્મ્યુલા છે. કોની છે? tan ઇન્વર્સ x નું વિકલન છે ને. તો એમાં શું લખીએ છીએ? 1/a 1/x² + a² અથવા a² + x² નું સંકલન શું થાય? 1/a tan ઇન્વર્સ x/a + c. તો અહીંયા 1/a = 2 tan ઇન્વર્સ x ની જગ્યાએ શું છે? t/2 અને ચલ મારો આ છે તો અહીંયા મૂકીશ લિમિટ 0 થી 2. તો this is 1/2 આમ થશે tan ઇન્વર્સ. પહેલી વાર 2 મૂકું તો 2/2 -0 મૂકું તો tan ઇન્વર્સ 0/2. આવું લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી લખી શકો tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ 0 = ½ tan θ1 ક્યારે થાય? tan એટલે sin/cos. એનો મતલબ sin cos બંને ઇક્વલ હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. ક્યારે સમાન હોય? તો કે π/4π. tan ઇન્વર્સ 0 એટલે tan 0 ક્યારે થાય? તો કે જ્યારે sin 0 થાય. tan એટલે sin/cos. sin 0 ક્યારે થાય? તો કે 0 હોય ત્યારે. તો તમારો આન્સર આવી ગયો π4 2 8 π/8. વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. હવે આ છેલ્લો દાખલો છે કે જેમાં તમને આદેશ કમ્પલસરી લઈને દાખલો ગણવાનો કીધો છે. હવે મિત્રો એક વસ્તુ કહી દઉં કે જ્યારે આપણને e⁻x દેખાય ને તો આપણા મગજમાં એક ફોર્મ્યુલા તો તરત આવે છે. કઈ છે? e⁻x * કઈ છે? fx + f'(x). જો e⁻x હોય
અને એની બાજુમાં વિધેય પ્લસ વિધેયનું વિકલન તમને દેખાય તો તમે ડાયરેક્ટલી આન્સર લખી દેવાના છો e⁻x ઇન્ટુ વિધેય. બરાબર, આ ફોર્મ્યુલા આવે છે. હવે આ દાખલામાં પણ છે અને ત્યારે મેં તમને કહેલું કે જે ચલ છે આ x છે તો એની ઉપર x જ જોઈએ. ટી છે dt છે તો એની ઉપર ટી જ જોઈએ. હવે અહીંયા શું છે x છે અને ટી ની ઉપર શું છે 2x છે. તો મારે એને સિંગલ ચલમાં ફેરવવું છે એટલે હું શું કરીશ 2x બરાબર ટી આદેશ લઈ લઈશ એટલે સિંગલ ચલમાં મારું કન્વર્ટ થઈ જશે. 2 x નું વિકલન 1 ઇન્ટુ dx બરાબર t ના સાપેક્ષે વિકલન 1 ઇન્ટુ dt. સો 2 dx ઇઝ ઇક્વલ ટુ dt અને એના પરથી તમે લખી શકો dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2. ઓકે, તો તમારો અહીંયા ચલ થઈ ગયો e⁻t અને બાજુમાં થઈ ગયો dt. હવે લિમિટ બદલો તો કે જ્યારે x બરાબર જ્યારે 1 હોય તો t બરાબર શું છે 2x એટલે શું થયું 2 ઇન્ટુ 1 એટલે કે 2. સો x બરાબર 1 લો તો t બરાબર 2. હવે x બરાબર 2 હવે તો ખબર પડી ગઈ t બરાબર શું થશે ડબલ 2 ઇન્ટુ 2 ઇઝ 4. સો તમારો ક્વેશ્ચન છે કંઈક આવો ફેરવાઈ ગયા i ઇઝ ઇક્વલ ટુ જ્યાં 1 હતું ત્યાં 2 આવી ગયું અને 2 હતું ત્યાં 4 આવી ગયું. હવે 1/x x શું થશે તો કે મેં શું લીધું છે 2x બરાબર t તો x બરાબર શું થશે t બાય 2. તો આ છે 1/x 1/t બાય 2 એટલે 2 t બાય 2 નો t 2 ઉપર જશે. ફરીથી બોલું 1/t બાય 2 તો આ t બાય 2 નો t 2 તરત જ ઉપર મૂકી દેશો માઇનસ 1/2 તો સાઈડ પર. હવે x સ્ક્વેર એટલે શું છે t બાય 2 નો સ્ક્વેર. એકવાર ચલો ને આમ જ લખું 1/t બાય 2 ઇન્ટુ e⁻t 2x ની જગ્યાએ t અને અહીંયા શું છે dt બાય 2 તો dt બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 2 4. આ થઈ ગયું 2 બાય t આ થઈ ગયું 1/2 નીચે t સ્ક્વેર અને ઉપર 2 નો વર્ગ એટલે 4 ઉપર જતો રહ્યો. ઓકે, સો ઇટ ઇઝ e⁻t ઇન્ટુ dt બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2 2 4. હવે આ છે 2 1 2 2 2 4 એટલે તમારી પાસે આવ્યું 2/t માઇનસ 2/t સ્ક્વેર ઇન્ટુ e⁻t dt બાય 2. વિદ્યાર્થી મિત્રો આમાં શું દેખાય છે 2 ને કોમન નીકાળી દેશો તો જ્યારે ઉપરનો 2 અને આ નીચેનો 2 2 2 4 1/t માઇનસ 1/t નો વર્ગ e⁻t dt. જો આ ફોર્મ્યુલા સેટ થઈ ગઈ e⁻1/t નું વિકલન માઇનસ 1/t સ્ક્વેર દેખાય છે તો મને સરખી રીતે લખી દઈશ. આ તો ઉડીને 1 થઈ ગયા 2 2 4 આ બન્યું 1/t પ્લસ d બાય dt ઓફ 1/t ઇન્ટુ e⁻t dt. 1/t પ્લસ d બાય dt ઓફ 1/t બરાબર. આ કોનું વિકલન છે માઇનસ 1/t સ્ક્વેર તો કે 1/t નું. તો fx પ્લસ f'(x) તો તમારો આન્સર રેડી થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો આન્સર લખીએ તો તમારી પાસે આવ્યો આનો આન્સર શું થયો fx એટલે 1/t fx પ્લસ f'(x) ઇન્ટુ e⁻x તો e⁻x ઇન્ટુ fx તો e⁻x એટલે e⁻t અને fx બરાબર શું છે 1/t બરાબર. અને હવે આનું સંકલનમાં આની લિમિટ નાખી દઈએ આને જરા ઠીક કરીને લખી દઈએ 2 2 4 આ કંઈક આવું દેખાય છે e⁻t/t 2 2 4. હવે લિમિટ નાખીએ તો પહેલા તો હું નાખીશ e⁻4/4 માઇનસ e⁻2/2. હવે આમાંથી તમને કંઈક કોમન કાઢવાનું મન થાય તો e² તમે કોમન કાઢી શકો
તો અંદર વધ્યું. હજી તમારે લસાઅ લેવો હોય ઉભા રહો 1 મિનિટ, લસાઅ પછી લઈએ. તો અહીંયા વધ્યું e² - 1 બરાબર 4 1/2. હવે લસાઅ લઈને ઠીક કરી દે. લસાઅ કેટલો થશે 4. તો આને 2 વડે ગુણશું 2e² સોરી આના નીચે તો 4 છે જ એટલે આને ગુણવાની જરૂર નથી. આને ગુણશું 2 અને આ તમારો આન્સર રેડી થઈ ગયો. e²e/4 e² - 1. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. હવે સ્ટુડન્ટ આ ક્વેશ્ચન નંબર 9 જોઈ રહ્યા છીએ. ઇન્ટિગ્રેશન ઓફ લિમિટ આપી છે 1/3 to 1 x - x³ અને એની ઉપર છે 1/3 પાવર અપોન x⁴. હવે જ્યારે પણ આવા દાખલા તમને દેખાય તો તમારે શું કરવાનું, આ કૌંસની અંદર એક્સની જે મહત્તમ ઘાત છે એને બહાર કાઢી લેવી. બરાબર. આવા ઘણા બધા દાખલા છે તમારી ચોપડીમાં. તમે એવા 4 થી 5 દાખલા છે, તમે એને જોઈ શકો. તો એક્સરસાઇઝની અંદર પણ છે. એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર જે દાખલો આપેલો છે ત્રીજો અને ચોથો બંને આ રીતે ગણાય. પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર ત્રીજો અને ચોથો દાખલો, તો એમાં પણ હું મેક્સિમમ ઘાત વર્ગમૂળમાં ax - x² છે તો હું x² ને બહાર કાઢી લઈશ. અને આની અંદર પણ ચોથા દાખલામાં પણ x⁴ ને હું બહાર કાઢી દઈશ. અને એવી જ રીતે એકાદ ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 39. આ જૂની બુક છે મારી એટલે એમાં ઉદાહરણ નંબર 39 છે. 3 દાખલા પાછળ જશે, મને લાગે 36 યા 35. x⁴ - x⁴ અપોન x⁵ dx એ મેળવો. તો એ ઉદાહરણમાં પણ જ્યારે પણ તમને આવા પ્રકારનું દેખાય, ભલે છેદમાં હોય કે અંશમાં હોય, પણ આવી પેટર્ન ક્યાંક દેખાય તો તમારે આમાંથી મહત્તમ ઘાતને બહાર કાઢી લેવી. તો હું દાખલો સ્ટાર્ટ કરીશ. તો 1/3 to 1 આમાંથી હું મહત્તમ ઘાત બહાર કાઢી રહીશ. સમ સ્ટેપ્સ તમે ડાયરેક્ટલી લખી શકો. x⁵ ને બહાર કાઢી રહીશું. એનો મતલબ કે મેં x ને x⁵ થી ડિવાઈડ કર્યા છે અને x⁵ ને પણ x⁵ થી ડિવાઈડ કર્યા છે અને આખા બ્રેકેટની ઉપર છે 1/3 ઘાત. કોમન કાઢવું એનું બીજું નામ છે કે મારે અંદર ભાગાકાર કરવાનો છે. બરાબર. x³ કોમન કરવાનો, આવું લખવાની જરૂર નથી, આ સમજવા માટે લખેલું છે. છેદમાં x⁴ dx ઇઝ ઇક્વલ ટુ 1/3 into 1. હવે આ છૂટું પાડી દઈએ. ab⁴m હોય તો આપણે શું લખીએ, a ની ઉપર m ઘાત b ની ઉપર m ઘાત. તો અહીંયા પણ x³ ની ઉપર 1/3 ઘાત અને અહીંયા હું ઠીક કરી દઉં તો x/x³ એટલે શું થશે 1/x². આધાર સરખા ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. તો આ એક ઘાત નીચે બાદ થઈને આ થઈ ગયો અને -1 અને આની ઉપર 1/3, બંનેને 1/3 આપી દીધું છે. x⁴ ઇઝ ઇક્વલ ટુ 1/3 to 1. હવે આ 3 ને 3 કટ થઈ જશે. 3 × 1/3 કટ થઈને થશે એટલે x ની ઉપર 1 ઘાત એટલે x. આ છે 1/x² - 1/1/3 ઘાત dx અપોન x⁴. હવે આ x ની 1 ઘાત અને આ x ની 4 ઘાત આધાર સરખા ભાગાકાર હોય એટલે હું ઘાતની બાદબાકી, મીન્સ 4 માંથી એક ઘાત ઓછી થઈ જશે અને નીચે વધશે x³. ઓકે, તો ચાલો એને લખો x³. તો તમારી પાસે કંઈક આવું આવી ગયું. ઇઝ ઇક્વલ ટુ 1/3 to 1 1/x² I is equal to 1/3 to 1 1/x² 1/x² -1 અને એની ઉપર 1/3 ઘાત
अपॉन एक्स क्यूब dx. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો કે 1/x² નું જ્યારે વિકલન કરશું ને તો એ તમને ક્યાંક 1/x³ એ કઈ ફોર્મ દેખાશે, બરાબર. એનું જ્યારે વિકલન કરશો ત્યારે એ 1/x³ એ પ્રકારનું ફોર્મ દેખાવાનું છે. એટલે હું આને આદેશ લઈ, હવે અંદરવાળાને આદેશ લેવાનો આખાને. તો 1/x² -1 બરાબર t આદેશ લેતા. હવે આનું વિકલન કરીએ તો આનું વિકલન એટલે શું થાય? x⁻² નું વિકલન કરવાનું છે. x⁻² નું વિકલન કરવાનું છે અને આનું આ સાઈડે જે આ વિકલન કરીએ છીએ એ આપણે t ના સાપેક્ષે. તો વિકલન શું થશે? -2 ઘાત સાઈડ પર અને આમાંથી 1 ઘાત ઓછી કરો. આનું વિકલન તો 0 જ છે dx, એનું t ના સાપેક્ષે વિકલન 1 * dt. તો તમારી પાસે આવે -2, x ની ઉપર -2 - 1 એટલે -3 ઘાત અને નીચે મૂકીએ તો x³ dx બરાબર dt. જુઓ વિદ્યાર્થી મિત્રો 1/x³ આવી ગયું. મને તો 1/x³ dx માં ઇન્ટરેસ્ટ છે. તો dx/x³ એની જગ્યાએ શું લખાશે? -dt અને આ 2 ને છેદમાં મૂકી દો તો -dt/2. દેખો વિદ્યાર્થી મિત્રો તમારો દાખલો કેટલો સિમ્પલ થઈ ગયો. તો જ્યારે પણ આવી પેટર્ન દેખાય ત્યારે x ની મહત્તમ ઘાત આ જે આપેલું છે 1/3 1/4 જે પણ લખેલું એની અંદરથી બ્રેકેટમાંથી કોમન કાઢી લેજો. તમારો દાખલો ઇઝી થઈ જશે અને પછી એના બરાબર ધારી લેશો, આદેશ લઈ લેશો. હવે અહીં હું x બરાબર જ્યારે 1/3 મૂકું તો t મારો શું થઈ જાય? t એટલે 1/1/3 નો વર્ગ -1 બરાબર. 1/3 નો વર્ગ એટલે 1/9 અને છેદનો છેદ અંશમાં જાય એટલે 9 - 1 is 8. So t બરાબર 8. When x = 1 મૂકું તો t બરાબર 1/1 નો સ્ક્વેર -1. So it is 0. બરાબર. શું થઈ ગયું? 0 થઈ ગયું. ઓકે, તો હવે મારે લિમિટ મૂકવી રહી તો હું અહીંયા લિમિટ મૂકી દઈશ. I = લિમિટ શું છે? તો કે જ્યારે 1/3 મૂકું તો આન્સર છે 8, 1 મૂકું તો આન્સર છે 0. આ આખાની જગ્યાએ મેં મૂક્યું છે t, તો t⁻1/3. dx/x³ ની જગ્યાએ મૂક્યું છે -dt/2. કોઈક વિદ્યાર્થીને એમ થાય છે કે હું આ માઇનસ સાઇનનો ઉપયોગ કરી લઉં. માઇનસ સાઇનનો ઉપયોગ કેવી રીતે કરશો? લિમિટને જ ઇન્ટરચેન્જ કરી નાખશો. તો ચાલો આપણે જરા લિમિટને ઇન્ટરચેન્જ કરીને આખો દાખલો છે એ કમ્પ્લીટ કરી લઈએ. ઓકે, તો મારી લિમિટ ચેન્જ થઈ જશે બરાબર અને માઇનસ સાઇન છે એ ગાયબ થઈ જશે. ચાલો, સો I = 8 to 0 to 8 બની જશે. 8 ઉપર જશે, 0 નીચે આવશે. ઓકે, 8 ઉપર જશે, 0 નીચે આવશે. 1/2 બાર. આ માઇનસ સાઇન હટી ગઈ કેમ કે મેં લિમિટ બદલી અને t⁻1/3 dt = હાફ. આનું સંકલન, ઘાતનું સંકલન 1/3 + 1/1/3 + 1 અને જે બી આન્સર આવે એને લિમિટ લગાવવાની છે. ચલને લિમિટ લગાવાય, અચળને લિમિટ લાગે નહીં. ઓકે, તો 1/2 અને આને હું કરું તો શું થશે? 3 × 1 = 3 બરાબર. 3 × 1 = 3 + 1 4/3 upon 4/3 એટલે 3 ઉપર. 4/3 એટલે 3 ઉપર. આ 4/3 ને પણ બહાર કાઢી લઉં તો આ 2 તો છે ને, 4 નીચે. t⁻4/3 ને હું લિમિટ લગાવીશ = 3/8. હવે 8 મૂકું તો 8 t ની જગ્યાએ 8⁻4/3 -0⁻4/3. 0⁻4/3 લખવાની જરૂર નથી ભાઈ, બરાબર. તો હવે હું અહીંયા લખીશ = 3/8. હવે આને સોલ્વ કેમ કરવો? તો કે મને ખબર છે 8 એટલે શું કહેવાય? 2³ શું કહેવાય? 2³ * 4/3 બરાબર. 8 એટલે શું કહેવાય? 2 નો ઘન અને ગુણ્યા આ 4/3 તો 3 3 ઉડી ગયા તો 3/8 * 2⁴ એટલે 3/8 * 16
8 1 8, 8 2 16. So your answer is 6. સ્ટુડન્ટ જરા વિડીયો પોઝ કરીને જરા દાખલાને કોપી કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આ તમારો MCQ આપેલો છે, બરાબર. ક્વેશ્ચન નંબર 10, fx. શું લખ્યું છે? fx બરાબર શું છે? તો ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to x t sin t dt. એટલે fx શું છે? તો કે આનું સંકલન કરીને જે આન્સર લાવું એ મારો fx, બરાબર. આનું સંકલન કરવું અને જે જવાબ લાવું એ મારો fx, અને પછી મને f'(x) એટલે કે પછી તમારે એનું વિકલન કરવાનું રહ્યું. સમજ પડી? તો સૌથી પહેલા હું આ જરા ફાઇન્ડ કરી લઈશ કે આનો આન્સર શું આવે છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ફંક્શન છે, t અને sin t. એટલે બે ગુણાકારમાં છે, અને ગુણાકારમાં હોય તો આપણે કયો નિયમ વાપરીએ? ખંડશઃ સંકલનનો નિયમ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. તો t એટલે એલ્જેબ્રિક ફંક્શન, બેઝિક વિધેય એટલે a, sin t એટલે ત્રિકોણમિતીય વિધેય એટલે t, અને ilet ILATE આમાં પહેલું કોણ આવ્યું? a પહેલો આવ્યો, પછી t આવ્યો. તો આને આપણે u લેવાના છે, આને v લેવાના છે. તો ચાલો આપણું ફંક્શન વ્યાખ્યા શું છે? uv dx બરાબર um નો m, v નું સંકલન માઇનસ u નું વિકલન, v નું સંકલન, અને જે બી આન્સર આવે એનું ફરી સંકલન કરવાનું. આ ખંડશઃ સંકલનનો નિયમ. અને આ u અને v ની પસંદગી કેવી રીતે કરવાની? તો કે આઇલેટમાં જે ફંક્શન પ્રથમ આવે એને આપણે u લેશું, અને પછી આવે એને v લઈશું. તો અહીંયા a અને t, આમાં a પહેલા આવ્યો એટલે એને u, અને v ને આને v. તો શું છે ફોર્મ્યુલા? um નો m એટલે tm નો m, sin t નું સંકલન માઇનસ u નું વિકલન, u એટલે t એટલે dt by dt. હવે અહીંયા શું છે? t એટલે મારે જે વિકલન કરવાનું છે એ t ના સાપેક્ષે ભૂલાય ના, ઇન્ટુ sin t નું સંકલન, અને જે પણ આન્સર આવે એનું ફરી સંકલન કરવાનું. અને વિદ્યાર્થી મિત્રો આ જે લિમિટ છે એ આખાને લાગશે 0 to x. એકલાને અહીંયા લગાવીએ તો ના ચાલે, આ બાકી રહી જાય, એટલે બધાને લગાવી પડે. અહીંયા હું લખી શકું કે આ જે સંકલન બાકી છે, પણ અહીંયા આ બાકી રહી જાય. સો ઇટ ઇઝ t sin t નું સંકલન. sin કોનું વિકલન કરવાથી મળે? કોનું? માઇનસ cos x. cos x નું વિકલન માઇનસ sin x, તો આ માઇનસ cos x એટલે cos t, માઇનસ cos t, માઇનસ t નું t ના સાપેક્ષ વિકલન 1 ઇન્ટુ માઇનસ cos t બરાબર ઇન્ટુ dt, લિમિટ ઇઝ ફ્રોમ 0 to x. આગળ જઈએ. તો મારી પાસે આન્સર આવ્યો માઇનસ t cos t, માઇનસ માઇનસ પ્લસ cos t નું સંકલન. cos કોનું વિકલન છે? બરાબર, sin નું. તો અહીંયા આવશે cos t નું માઇનસ માઇનસ મેં શું લઈ લીધું છે? પ્લસ. એટલે આ માઇનસ હું અહીંથી હટાવી અને આ બનાવી દઉં છું પ્લસ, અને cos t નું સંકલન એ sin t 0 to x. આ સ્ટુડન્ટ મારો છે fx. હજી પણ હું ઠીક કરું fx, બરાબર. હવે હું લિમિટ નાખીશ એટલે પહેલા x નાખીશ, તો અહીંયા નખાશે x નાખીશ એટલે આ થશે માઇનસ t ની જગ્યાએ x ઇન્ટુ cos x પ્લસ sin x, બરાબર. એકવાર x નાખવાનું, હવે એકવાર 0 નાખવાનું. હવે 0 નાખીએ એટલે આ t ની જગ્યાએ 0 મૂકીએ એટલે 0 પ્લસ sin 0 ઇઝ ઓલ્સો 0. તો તમારું ફંક્શન કંઈક આવું આવે કે વિદ્યાર્થી મિત્રો, માઇનસ x cos x પ્લસ sin x. આ તમારું fx આવ્યું, અને હવે તમારે એનું વિકલન કરવાનું રહ્યું. તો ચાલો એનું વિકલન કરીએ f'(x). હવે અહીંયા જે આ બે વિધેય અને ગુણાકારનો નિયમ વાપરીશ, માઇનસ સાઇન ને હું બહાર રહેવા દઈશ, x ઇન્ટુ cos x નું વિકલન. તો પહેલા cos x એમનો એમ, x ના સાપેક્ષે વિકલન 1
પ્લસ એક્સ એમનો એમ કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. ગુણાકારનો વિદ્યાર્થી મિત્રો મેં નિયમ વાપર્યો છે અને માઇનસ સાઇન છે એને બહાર કાઢી નાખી. પ્લસ સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. હવે તમે બ્રેકેટ ઓપન કરો તો માઇનસ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. તો આ કોસ એક્સ ઉડી ગયો તો એફ ડેશ એક્સ તમારો શું આવ્યો? એક્સ સાઇન એક્સ. એફ ડેશ એક્સ શું આવ્યો તમારો? એક્સ સાઇન એક્સ. આ તમારો આન્સર આવ્યો. ક્લિયર? તો સૌથી પહેલા તમે શું કર્યું? એફ એક્સ શોધ્યો અને પછી એનું વિકલન કર્યું. હવે આની શોર્ટ ટ્રીક પણ છે, પણ વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટ્રીક નથી, આ રૂલ જ છે, બરાબર. પણ હવે તે જે તમારે વાપરો ત્યારે તમને રૂલ બરાબર ખબર હોવો જોઈએ, નહીં તો પ્રોબ્લેમ થઈ જાય. તો આવું છે કંઈક. શું લખ્યું છે કે એફ એક્સ બરાબર 0 થી x t sin t dt. મને જોઈએ છે એફ ડેશ એક્સ. હવે કરવાનું શું વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલા અપર લિમિટ આમાં નાખી દેવાની, ઉધ્વ સીમા આમાં નાખી દેવાની. શું છે? x છે ને, અપર લિમિટ x આમાં નાખો, t ની જગ્યાએ x, sin t ની જગ્યાએ x તો sin x ઇન્ટુ વિકલન કરો x નું, x ના સાપેક્ષ x છે ને એનું x ના સાપેક્ષે વિકલન માઇનસ. હવે લોઅર લિમિટ નાખો તો t ની જગ્યાએ 0 sin 0, t ની જગ્યાએ 0 અને 0 નું વિકલન, બરાબર. 0 નું વિકલન તો 0 જ થાય, બરાબર. તો મારી પાસે શું થઈ ગયું? x sin x ઇન્ટુ x નું વિકલન 1 તો x sin x. જો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ હાજર થઈ ગયો. પણ તમારે ધ્યાન શું રાખવાનું, બરાબર? તમને આ આવડવું જોઈએ. શું કરવાનું છે? પહેલા અપર લિમિટ તમારા ફંક્શનમાં નાખી દો અને પછી આ અપર લિમિટનું વિકલન માઇનસ લોઅર લિમિટ તમારા ફંક્શનમાં નાખી દો, અધસીમા, અને એ અધસીમાનું વિકલન. તો તમને આન્સર મળી જશે કે ડી બાય એફ ડેશ એક્સ એટલે એક્સના સાપેક્ષે વિકલન કરશો. આઈ હોપ કે તમને સ્ટુડન્ટ્સ આ ત્રણેય દાખલા સમજમાં આવ્યા હશે, બરાબર. જો બરાબર સમજમાં આવ્યા હોય તો તમે વિડીયોને લાઈક કરજો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધારેથી વધારે સ્ટુડન્ટને તમે શેર કરો એવી વિનંતી છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે નિયત સંકલનના ગુણધર્મો અને એક્સરસાઇઝ 7.10 જોવાના છીએ અને જે એક્સરસાઇઝ ખૂબ જ અગત્યની છે આપણા બોર્ડ માટે. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં તે એક્સરસાઇઝ કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય બાય.